અમદાવાદના કઠવાડા વિસ્તારમાં લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન। જીઆઈડીસી વિસ્તારમાં ભરાયેલા પાણીને લઈને વિરોધ પ્રદર્શન। કઠવાડા જીઆઈડીસી અને મધુમાલતી આવાસના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું। જળભરાવની સમસ્યાથી કંટાળી અને લોકો રસ્તા પર ઉતર્યા। તો કઠવાડાની અંદર લોકો વિરોધ પ્રદર્શન કર્યું। જીઆઈડીસી વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે, જેને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કઠવાડા જીઆઈડીસી અને મધુમાલતી આવાસના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી હિરેન, શું સમસ્યા છે કઠવાડા વિસ્તારના લોકોની, કઈ રીતે તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે? અમારો નિકાલનો જ પ્રશ્ન મેન। જો સમસ્યાની વાત કરીએ તો કઠવાડા જીઆઈડીસી વિસ્તાર અને અહીંયા આવેલી મધુમાલતી આવાસ યોજનામાં છેલ્લા ઘણા દિવસથી જળભરાવની પરિસ્થિતિ છે અને તેનાથી કંટાળી અને હવે લોકો રોડ ઉપર આવ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। દ્રશ્યો આપને બતાવીએ। આજે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, તેની અંદર મહિલા, બાળકો અને અહીંના રહીશો ઉપરાંત કઠવાડા જીઆઈડીસીની અંદર જેમના પણ પ્લોટ આવેલા છે, ફેક્ટરી આવેલી છે, એ લોકોનો પણ સમાવેશ થાય છે। વાત કરવાનો પ્રયાસ કરીએ, અહીંયા કેટલા દિવસથી માજી પાણી છે અને શું સમસ્યા છે? 2 વર્ષથી પાણી ગટરનું તો આવે જ છે, જ્યારથી નવી ડ્રેનેજ નાખી ત્યારથી, અને ઘરમાં પણ એટલું જ અમારે નુકસાન અને રહેવું ક્યાં એ પ્રશ્ન છે। સામાન્ય માણસ અમે, અને હું આરએસએસનો ક્લાસ ચલાવું છું, 50 બાળકોને સાંજે ટ્યુશન આપું છું, બાળકોને પણ હું ક્યાં ભણાવું? એટલે અમને છે ને આ ગટરનું કંઈક કરી આપો વહેલી તકે, ને તો ધરણા ધરીશું હવે કાયદેસર। ક્યાં આગળ ધરણા કરશો? કોર્પોરેશનમાં, એએમસીમાં। તો કોઈ ધારાસભ્ય કે કોઈ મુલાકાતે આવ્યા હતા કોર્પોરેશનમાંથી? હા, આવ્યા હતા ને। તો શું કીધું એમણે? એમણે કીધું ધીમે થશે, ધીમે ધીમે। અચ્છા, ચેરમેન છે બાબુભાઈ, વિનોદભાઈ, તેમની સાથે વાત કરીએ। વિનોદભાઈ, ધારાસભ્ય આવ્યા હતા, કોર્પોરેશનના ડીવાયએમસી આવ્યા હતા, અત્યારે પરિસ્થિતિ શું છે? છેલ્લા 20 દિવસથી મધુમાલતી આવાસ તથા કઠવાડા જીઆઈડીસીના વિસ્તારના તમામ નીચેનો ભાગ બધો પાણીમાં ગરકાવ છે। તમે અગાઉ પણ ઇન્ટરવ્યૂ આપ્યું હતું, તમે જ ઇન્ટરવ્યૂ લીધું હતું ચાલુ ટ્રેક્ટરમાં, અને અત્યારે છેલ્લા 4-5 દિવસથી વરસાદ નથી, તે છતાં 5 દિવસથી કેમિકલવાળું, એસિડવાળું પાણી અને ગટરનું પાણી, અત્યારે 1 ફૂટ ઘરમાં પાણી છે। કાલે પણ મેં ડીવાયએમસીને ફોન કર્યો, એના આસિસ્ટન્ટ કમિશનર રાહુલભાઈ શર્મા સાહેબને ફોન કર્યો, પણ કે અમારા પ્રયત્નો ચાલુ છે, પણ હાલ કોઈ નિકાલ આવે તેમ નથી, બરોબર। હવે અહીંના વિસ્તારના મારા ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ તથા અહીંના જે કાઉન્સિલો હતા એ અહીંયા આવ્યા, તો એ વખતે અમારા એએમસી કચેરીના જે આપણા વોટર સપ્લાય કમિટીના ચેરમેનને અહીંયા લાવ્યા, તો એમને મેં મારી વ્યથા કીધી કે સાહેબ તમે આ પાણીના પ્રશ્નનું તમે કંઈક નિવારણ લાવો। તો એમને એવું કીધું કે મારા જોડે જાદુ છડી નથી, તે હું તમને મકાન આપી દઉં, અને તમારે 1 વર્ષ સુધી તમારી તકલીફ તમારે ભોગવવી જ પડશે, કે નવી હું લાઈન નાખું એના પછી તમારો પાણીનો નિકાલ થશે। અત્યારે કેટલા લોકો આવ્યા છે? રોડ ઉપર આવવાનું કારણ? રોડ ઉપર આવવાનું કારણ એ કે નીચેના મકાનો એટલા પાણીમાં ગરકાવ થઈ ગયેલા, ને જે અંદર લીલાશ થઈ છે, ગમે ત્યારે ગમે તે બ્લોક ધરાશાયી બનશે તો એ દાડા જવાબદાર કોણ બનશે? હું ભારતીય જનતા પાર્ટીના શાસકના જે ચરબીના બિલકુલ આમ વકરી ગયેલા તમામ નેતાઓને કહેવા માગું છું કે જો તમારા માનવતા જેવું હોય માણસ પ્રત્યે, વોટ લેવા હોય ત્યારે તો ખોબે ને ખોબે તમે અડધી રાતે વિનોદભાઈના ઘેર આવો છો, જીઆઈડીસી વાળા જોડે આવો છો, દરેકના ઘેર જાઓ છો, તો અત્યારે અમારે પ્રજાની જે તકલીફ છે, અમારી વ્યથા, અમે 20 દિવસથી ગટરમાં પાણીમાં રહીએ છીએ, ઘરમાં પીવાનું પાણી નથી, તમે ફ્રૂટ પેકેટ અમને આપો છો, કોઈ ફ્રૂટ પેકેટ ખાધી અમને સંતોષ ના વડે, અમારી જીવન જરૂરી ધંધા રોજગાર નથી, તો અમે ક્યાં જઈએ અત્યારે? તમારા હાથમાં સત્તા છે તો તમે અમારા માટે કશું નથી કરી શકતા, તો ના છૂટકે અમારે એએમસી કચેરી દાણાપીઠે અમારા તમામ રહીશોને તથા જીઆઈડીસી વાળાએ અમે ધરણા કરવા પડશે, ના છૂટકે પરિવાર સાથે। અચ્છા, અહીંયા જે ફેક્ટરી આવેલી છે જીઆઈડીસી, એની શું તકલીફ છે? એ લોકોની જે અલગ અલગ એસેટ આવેલી છે, એમાં હરેક શેડમાં કમસે કમ 1 ફૂટથી 1.5 ફૂટ પાણી ભરાઈ ગયા છે, બધાના મશીનની મોટરો ભરાઈ ગઈ છે, હરેક શેડ માલિકને કમસે કમ 50,000થી 1.5 લાખનું નુકસાન થયું છે એવરેજ, અને કમસે કમ અઠવાડિયાથી ધંધા પાણી બંધ છે। એટલે તમે વેપારી છો કે અહીંયા રહીશ છો? વેપારી છીએ અમે શ્રીનાથજી એસ્ટેટમાં। મધુરમ એસ્ટેટ, શ્રીનાથજી, બધા એસ્ટેટમાં પાણી ભરાવાથી જીબી પણ લાઇટ કાપી નાખે છે। લાઇટ કાપવાથી માલનું બહુ જ નુકસાન થાય છે। શેડમાં જવા માટે વરસાદનું પાણી હોય કે ગટરનું પાણી હોય, શેડ પાણી 1 ફૂટ ભરાય તો જીબી તો લાઇટ કાપી નાખે, એના હિસાબે માલ સામાનને પણ નુકસાન થાય છે। હાલ તો 2 દિવસથી વરસાદ નથી, છતાં પણ પાણી આવ્યું છે અંદર શેડમાં। તો હવે આજે તમે આ વિરોધ પ્રદર્શન કર્યું છે, હજુ પણ જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો શું?
આજે શનિવાર છે, આજે કોર્પોરેશનમાં રજા, કાલે રજા. અમે સોમવાર સવારે 11 વાગ્યા સુધી રાહ જોઈએ, નાનું નિવારણ કંઈ પણ નહીં આવે તો સોમવારે એમસી કચેરી દાણાપીઠે અમારા પરિવાર સાથે અમે વિરોધ પ્રદર્શન કરીશું. અમારે પાણીનો નિકાલ કરો, કાયમી માટે અમારે પાણીનો નિકાલની સમસ્યા હલ કરો. અમારે રહેવા માટે અત્યારે નીચે ગમે ત્યારે અમારા પરિવારનું જોખમ જ છે. જી તો આના માટે સરકારને હું જાણ કરું કે તમે અમારા માટે રહેવાની કાંઈ કાયમી વ્યવસ્થા કરો. આ મકાન ખાલી કરાવીને તમે એમને કોઈ બીજી જગ્યાએ શિફ્ટ કરો. અમારા પરિવારને જો જાનહાની થશે તો કદાચ ન થવાનું પણ થઈ જશે. તો એ દર તમે જાનહાનિ જવાબદાર થાય રહેશો. તે પ્રકારની આશંકા રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જીલન, ઘણા લાંબા સમયથી પાણી ભરાયેલા છે, જેના કારણે હવે પાણીનો નિકાલ ન થતા કંટાળેલા લોકો રોડ ઉપર ઉતર્યા છે.